ક્યાંય ના જવાય, એક ખાલી રુદ્ર દાંડિયામાં જવાય. અમે તમને બધી ફેસિલિટી આપશું. કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ ન્યૂ મિની વ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ગાઈસ, આજે હતું આપણા દાંડિયા ક્લાસમાં શૂટિંગ, એટલે કે આજે ઘણી બધી નવી નવી રીલ્સ બનાવવાની હતી અને નવા નવા વિડીયો બનાવવાના હતા. તો ફૂલ એક્સાઇટમેન્ટમાં રેડી થઈને હું નીકળી ગયો દાંડિયા ક્લાસ જવા માટે. ક્લાસે પહોંચીને થોડી ઘણી રીલ ઉતારી, પછી બ્રેક પડ્યો, થોડી વાર માટે રેસ્ટ લઈ, પછી પાછું સોંગ રેડી કરી બ્લૂટૂથ કનેક્ટ કરીને આવી ગયા શૂટ કરવા માટે. પછી આ રીતે એક બે વિડીયોની ક્લિપ લીધી. પછી અમે કર્યું શૂટિંગનું થોડુંક ડિસ્કશન કે કયા સ્ટેપ કરવા ને એ બધું. 15 મિનિટ ડિસ્કશન કરીને છેલ્લે આ રીતના લાઇનમાં ગોઠવાઈ ગયા અને એક સ્ટેપ ફાઇનલ કર્યો. તો હવે જુઓ તમે એ સ્ટેપ. ચાલુ સ્ટાર્ટ. આલે તમારું કેવું શું છે રુદ્રના ક્લાસ? અમારું કેવું હોય છે કે રુદ્ર દાંડિયા એકેડમી જેવું એક ના ક્લાસ થાય. તમે અહીંયા આવો, તમે અહીંયા શીખવા આવો, અમે તમને બધી ફેસિલિટી આપશું. તમારું કેવું શું છે? જો ક્યાંય ના જવાય, એક ખાલી રુદ્ર દાંડિયામાં જવાય, બાકી બધા ક્યાંય ન જવાય. ઓકે, ડન. પછી વચમાં થોડુંક બ્રેકમાં કર્યું ફોટોશૂટ. પછી ઉપરથી શૂટિંગ ઉતારવાનું હતું, તો અમે ઉપર જતા જતા લિફ્ટમાં સ્નેપ મૂકીને ફોટા પાડી લીધા. પછી ઉપરથી થોડુંક શૂટિંગ કર્યું. આ અમારા ક્લાસનો મીઠો છે, મીઠી સોપારી કહીએ તો અમારા ક્લાસની. તો ગાઈસ, ફાઇનલી 3 કલાક પછી શૂટિંગ થયું કમ્પ્લીટ, જેમાં ગરબા, ટીમલી, ટીટોળો, ડાકલા બધું રમ્યા. જો તમારી શૂટિંગ જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શૂટિંગનો વિડીયો થોડાક જ દિવસમાં આ ચેનલ ઉપર હું મૂકીશ, તો બધા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઇક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા મિની વ્લોગમાં. બાય, જય શ્રી રામ.